તો મિત્રો આ છે સૂર્યપુત્રી તાપી નદી. પહેલાં તો દર્શન કરી લ્યો જય તાપીમાં. તો આજે વરસાદ હતો તો હું સંજયભાઈ ને શૈલેષભાઈ ત્રણે આવી ગયા છીએ તાપી મૈયાના પુલ ઉપર. ને સંજયભાઈ જો કાળી કોથળીમાંથી કંઈક કાઢે છે. તો સંજયભાઈ તો રાવણા લેવા લાગે. તમે ત્રણે ચાલુ વરસાદમાં રાવણા ખાધા. રાવણા ખાઈને ત્યાંથી નીકળી ગયા તો રસ્તામાં માંડવીની લારી હતી, ત્યાં જોયું તો માંડવી શેકાતી હતી. સંજયભાઈએ માંડવી શેકાવીને અમે ત્રણે શેકેલી માંડવી ખાધીને મિત્રો ચાલુ વરસાદમાં માંડવી ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. તો કેટલા લોકો ચાલુ વરસાદમાં માંડવી ખાય છે કમેન્ટ કરી દેજો. તો ત્યાંથી નીકળી ગયા અને ઉપર નજર કરી તો એક સુંદર મજાનો નજારો જોવા મળ્યો. તો આકાશમાં જો વાદળાઓ પાણી ભરીને આવી ગયા છે વરસવા માટે. તો ત્યાંથી આવીને જોયું તો વૃક્ષોમાં આનંદ છવાઈ ગયો હતો, કારણ કે વરસાદ આવ્યો હતો. અને આ બાજુ જોયું તો મારા ખંભા ઉપર એક ઉપરથી ફૂલ પડ્યું હતું, પણ મેં ઉપર જોયું તો ઉપર તો ક્યાંય ફૂલ દેખાણું નહીં. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને અમારી આ ચેનલમાં આજનો નવો વ્લોગ આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં. ને લાઈક કમેન્ટ અને શેર કરતા આવજો. તો બાય બાય, આવજો.